હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું વિદાય લેતા લેતા ધબધબાટી બોલાવશે। 17 થી 23 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી, સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। નવરાત્રિના પ્રથમ 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે। 17 થી 20 સપ્ટેમ્બર થંડર સ્ટ્રોમ વોર્નિંગ જાહેર, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 2 સિસ્ટમ સક્રિય થઈ। અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી, કચ્છ, સાબરકાંઠા, પાટણમાં વરસાદની આગાહી। ચોમાસાએ ડીસાથી કચ્છના ભાગોમાં વિદાય લીધી, સમગ્ર રાજ્યમાંથી વિદાય માટે 1 સપ્તાહ લાગશે। ભાવનગરમાં લાંબા વિરામ બાદ કાળિયા બીચ, સિદ્ધસર, હિલ પાર્ક વિસ્તારમાં વરસાદ વરસ્યો। અધેવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી વહેતા થયા। ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, અસહ્ય ઉકળાટથી લોકોને રાહત મળી। વિદાય પહેલા મેઘરાજાએ સુરતને ઘમરોળ્યું, ઉધના નવસારી રોડ જળમગ્ન બન્યો, 1 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ, રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકી। સુરતમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિક જામ, અનેક રોડ પર ટ્રાફિક જામમાં લોકો ફસાયા। સિવિલ હોસ્પિટલથી રિંગ રોડના રસ્તે ટ્રાફિક જામથી લોકોને હાલાકી। સુરતમાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલ રોડ પર પાણી ભરાયા, પાણી ભરાવાથી દર્દી અને સ્ટાફને ભારે હાલાકી। સુરતમાં મેઘરાજાનું આગમન, ખટોદરા જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, રાહદારીઓ ઘૂંટણસમાં પાણીમાં ચાલવા મજબૂર। સુરતમાં ખટોદરા જીઆઈડીસીમાં પાર્ક કરેલા વાહનો અડધા પાણીમાં ડૂબ્યા, સ્થાનિકોએ કહ્યું આ વિસ્તારમાં વારંવાર પાણી ભરાય છે, અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં, એસએમસી કહે છે કે વરસાદ બાદ કામ કરાશે। તાપીના ઉકાઈ ડેમના 4 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી 88,975 ક્યુસેક પાણીની આવક, ડેમનું લેવલ જાળવવા 54,000 ક્યુસેક પાણી છોડાયું, કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ગુજરાત અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ચોમાસાએ લીધી વિદાય, ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય, પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસાની વિદાય। રાજ્યમાં હવે શિયાળાની થશે શરૂઆત, આ વર્ષે ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે। અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, મહામંત્રી રજની પટેલે પીએમ મોદીની સીએમથી પીએમ સુધીના સફરના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રીની પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા, પીએમના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી, સીએમએ કહ્યું આજથી સેવા પખવાડિયા તરીકે ઉજવણી થશે, પીએમએ અનેક લોકોને પ્રેરણા આપી છે। પીએમ મોદીના જન્મદિવસે બ્લડ ડોનેશનનો વર્લ્ડ રેકોર્ડ, એક દિવસમાં 65,280 બોટલથી વધુ લોહી એકત્ર થયું। પીએમના જન્મદિવસથી સેવા પખવાડિયાનો પ્રારંભ, 15 દિવસ દરમિયાન નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કરાશે। પીએમ મોદીના 75મા જન્મદિવસને લઈ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનું નિવેદન, કહ્યું સેવા કાર્યો દ્વારા પીએમના જન્મદિવસની ઉજવણી, નાગરિકોને સેવા પખવાડિયામાં જોડાવાની પાટીલની અપીલ। વડનગરના હટકેશ્વર મંદિરમાં પીએમના જન્મદિવસની ઉજવણી, પીએમના દીર્ઘાયુષ્ય માટે હોમ હવન કરવામાં આવ્યા, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા વિશેષ આયોજન। અંબાજીમાં પીએમના જન્મદિવસની ઉજવણી, સુરતથી 3,000 લોકો અંબાજી પહોંચ્યા, પીએમ મોદીના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી। પીએમના જન્મદિવસથી અમદાવાદના જમાલપુર દરવાજા ખાતે ઉજવણી કરાઈ, ઓપરેશન સિંદૂરની થીમ પર 75 કિલોની કેક બનાવાઈ, 75 હિન્દુ 75 મુસ્લિમ બહેનોને સાડી અને ડ્રેસ વિતરણ કરાયા। પાટણના સિદ્ધપુરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે હીરાવા સરોવરનું લોકાર્પણ, 20 કરોડના ખર્ચે બનેલ રિવરફ્રન્ટ સરોવરનું લોકાર્પણ, સરોવરમાં 45 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થશે। 7th ડે સ્કૂલને લઈ હાઈકોર્ટે કહ્યું સીસીટીવી સુરક્ષાની જવાબદારી શાળાની, ડીઈઓ કમિશનરને શાળા પૂરતો સહકાર આપે, 24 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। 10% વિદ્યાર્થીઓને આરટીઈની જેમ પ્રવેશ આપો, દર વર્ષે 1,000 વિદ્યાર્થીઓને નજીવી ફીમાં પ્રવેશ આપો, કમિટીમાં મૃતકના વાલીના આઈડિયાનો સમાવેશ કરો।
કોર્ટે પરિવારને કહ્યું, બધી સહાનુભૂતિ તમારી સાથે, આ બનાવ બધા માટે આંખો ખોલનાર છે. સિસ્ટમ સુધારવાનો પ્રયાસ કરીએ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને લઈ હાઈકોર્ટનો ચુકાદો. 2800 કર્મચારીઓને 1400 કરોડ ચૂકવવા આદેશ. 3 માસમાં તમામ વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ. વળતર ન ચૂકવાય તો અધિકારીને દંડનો આદેશ. વિજય રૂપાણીની સ્મશાન યાત્રામાં પૈસા માંગવા મુદ્દે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે કહ્યું, આ મામલે રાજકોટ પ્રમુખ જવાબ આપશે. આ મામલો ઘરનો છે, આવું બની શકે નહીં. જો આવું કંઈ હશે તો ઘરમાં અમે જોઈ લઈશું. દેવભૂમિ દ્વારકાના ભાંડવડમાં સેટેલાઇટ સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો. તલાટીની સહી હોવા છતાં અરજીઓ નામંજૂર થઈ. યોગ્ય નિર્ણય નહીં આવે તો ધરણા પ્રદર્શન કરવાની ચીમકી સાથે આવેદન. આણંદમાં આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. ટેકોની કામગીરીમાં મોબાઈલ સુવિધા આપવા માંગ સાથે જ સમાન વેતનની માંગ કરી. અમદાવાદમાં કલેક્ટર ઓફિસ ખાતે આશા વર્કર બહેનોનો વિરોધ. 5 સપ્ટેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર મુદ્દે જવાબ માંગવા માટે તમામ એકત્ર થયા. એક જ વેતનની માંગ સાથે આશા વર્કરો એકઠા થયા. બનાસકાંઠાના વડગામની કોદરામ દૂધ મંડળીમાં 11 લાખની દૂધની ઘટ મામલે હોબાળો મચ્યો. ચેરમેને વિચિત્ર કારણ રજૂ કરતા કહ્યું, પંખાના વાઇબ્રેશનને કારણે ઘટ આવી. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. આડેધડ બિલ ફટકારવામાં આવતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. સ્માર્ટ મીટર કાઢી ફરી જૂના મીટર લગાવવાની માંગ. મહેસાણાનું બહુચરાજી ગામ બન્યું નગરપાલિકા. બહુચરાજીને ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો આપ્યો. રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યું. છોટાઉદેપુરના તુરખેડાની પ્રસૂતાના મોતના કેસમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલે કહ્યું, માતાની કાળજી રાખવાની જવાબદારી પરિવારની છે. મહિલાની અગાઉ 4 ડિલિવરી થઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારી પાઉલ વસાવાએ કહ્યું, સગર્ભા મહિલાને કવાંટ દવાખાને લાવ્યા હતા. પહેલાથી જ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકે નિદાન થયું હતું. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવ્યા. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જસદણ તાલુકાના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદનો મેસેજ આવ્યો. રાજકોટમાં રૂડાની કચેરીએ રોડ રસ્તા સહિતની સમસ્યાને લઈને વિરોધ. સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. સ્થાનિકોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ. કોંગ્રેસે ગંગાજળ છાંટી કચેરી શુદ્ધ કરી. અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો. અમદાવાદમાં નવરાત્રીના આયોજનને લઈ કુલ 66 આયોજકોએ મંજૂરી માટે અરજી કરી. પોલીસે એક પણ આયોજકને મંજૂરી આપી નથી. તમામ નિયમોના પાલન બાદ મંજૂરી મળશે. ફાયર એનઓસી, સીસીટીવી, પીડબ્લ્યુડીની મંજૂરી જરૂરી. ભરૂચમાં નેતાનું કર્મચારી પાસે કચરો નખાવી સફાઈ કરવાનું તરકટ. આમોદ પાલિકામાં સ્વચ્છતા હી સેવાના ધજાગરા. આમોદ નગરપાલિકામાં નેતાઓનું ફોટોશૂટ વાયરલ. જામનગરમાં ભૂચરમોરી મેદાનમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સફાઈ અભિયાનમાં નેતાઓએ ફોટો પડાવીને ચાલતી પકડી. સફાઈ અભિયાન માત્ર ફોટો સેશન પૂરતું જ ચાલ્યું. અભિયાન પૂર્ણ થયું પણ છતાં મેદાનમાં કચરો યથાવત. છોટાઉદેપુરના નસવાડીમાં વાલપુરામાં તળાવમાંથી માટી ચોરીના આક્ષેપ. ગામનો જાહેર રોડ પણ તોડી નખાતા રોષ. માટી ચોરી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ. છોટાઉદેપુર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરાયું. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સિસ્ટમ બંધ. લાંબા સમયથી સિસ્ટમનું મેન્ટેનન્સ નથી કરાયું.
જૂનાગઢમાં વનકર્મીના આપઘાતના કેસમાં કોંગ્રેસ નેતાઓએ પરિવારની મુલાકાત લીધી. મુલાકાત કરી પરિવારને સાંત્વના પાઠવી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. રાજકોટમાં સરદાર સન્માન યાત્રાનું સ્વાગત. સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા. ખોડલધામના ચેરમેનના પુત્ર શિવરાજ પટેલે કહ્યું, રાજકારણને સમાજ સાથે ન જોડાય. સરદાર પટેલની યાત્રા સામાજિક છે.